2 દિવસથી બેગ ભરાય છે ને જો હવે મહેમાન આવવા મળ્યા મળવા આવે બા દાદાને જવાનો ટાઈમ વહેલો આવી ગયો દિવસો ઓછા થતા જાય છે હવે હવે ગમશે ઓલી વખતે શું હશે બેઠું એ જો બેન કોઈ જાય છોકરા ભણવા વયા ગયા હોય ફોન આવડે ને ટીવી આવડે હવે ફોન આવડે પાછો બેઠું બેઠે કથા વિડિયો જોયા કરું સાંભળા અને હવે વેકેશન પડી ગયું તો એવું થયું તો આ વખતે આવ્યા ત્યારે હા વેકેશન થઈ ગયું દેર કૃષ્ણ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ તો સવારમાં જો આશાબેન આવ્યા હતા બા દાદાને મળવા અને હવે જવાનું છે અમારા જૂના એરિયામાં રેડી બધાય હજી 2 પેસેન્જર બાકી છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો આવી ગયા છે આપણે હું મને કાપી દેજે કાજલ હિરલ ના ઘરે આવી ગયા છે આજ હિરલ ના ઘરે પાર્ટી છે હિરલ ને કેટલી ના પાડી ને બા તાઈ હું મને તો વારા ઘણી આમ કેવા તો હું તો કોઈ આવતી જ નહીં માર ઘરે કેવા અમાર ઉભી કે અમાર પપ્પા કે હવે કોઈ નહીં કહેતા ઠાયકા છે મેં 2 દિવસે પપ્પા કોણ કે પછી કેવા રાત ન્યા એમ કે રોકા હે લુગડા લઈને બા તો થાતો મેં તેદી હાજે દાદા ને બોલા બ્રેડ આજ ભેજી મગવી તો રોટલા શાક ખાવ અને પછી આયા કે રાત આવા નો દીધા માર ઘરે કેળે ની દાળ ને રોટલા અને દાદા હાજે વયા ગયા મેં દાદા કેમ ભઈ જાશો હે મને તમારા નિદ્ર્યો રિહાણી ને એટલે જાવ છું આજ મારી હિરલ ની ભાજી નથી ખાવી તો ભાજી કાપી હું કામ બધું ભાજી મારી ભાગની કાચું મૂક દેજે આ પાણી નાખી તેમાં બાફેલો દઈ દેવ તું વઘાર મારે જોબે જવાનું છે આઈ કેન અન્ડરસ્ટેન્ડ જવું પડે મારે કાલથી જવાનું આજનો દિવસ છે જયવીન કા માર કાલથી જવાનું કાલથી રજા રમવાનું આય કરો જલસા થઈ કાઈ નહીં મેળા હાલ કાજલ હારો હાલ કાજલ આવશે બધાએ ભૂમિની બહુ કમેન્ટ આવી છે બા કેમ ગયા આવજો હે બા બધાની બહુ કમેન્ટ આવી છે ભૂમિ કેમ લગનમાં હતી નહીં એમ ભૂમિ અહીંયા ગઈ પાછી હું એમ કહું ને મને એમ કે ભૂમિ ભાભી નું પૂછે છે ભૂમિ છે કે ભૂમિ શેલ નહીં ઓલી તમારી ફ્રેન્ડ ભૂમિ છે ને ઈ મેળા હાલો જય સ્વામિનારાયણ થેન્ક યુ 0 ફિગર લાવો હીરા લાવો શું કરવી કોઈને હિરલ રસ નહીં આપે મને આપો ચલો ભાજીની ફૂલ તૈયારી થઈ ગઈ છે પુલાવનું પણ બધું કટિંગ થઈ ગયું છે અને એટલી મજા કરતા કરતા બધી સબ્જી કટિંગ કરી પણ શું કે વિડિયો લેવા વાળું કોઈ નહોતું નહીં અને રેડી ગર્લ્સ રેડી કૃષ્ણાબેન આવી ગયા હાલો હવે તમારા માટે જ હતા બાય હવે નહીં આવો હવે પાકું શીખવાડી દીધું બધાને કા બોલો કઈ હીટર ચાલુ કરવા કે છે આપણે ઉપડી જાવ ગેરેજ કાસુ ખાવું પડશે પાછી અંદર પડી બોલ્સ ગઈ હવે ઉપડી છે હિરલબેન ક્યાંક લઈ જાય છે ક્યાં લઈ જાય એમાં રામ જાણે સરપ્રાઈઝ છે આજ હું ગૂગલ મેપ છું અમને બધાને એમ થાય છે આ લોકો કરે છે હું એમ કે આપણે 30-40 જણા જમવાનું હોય ને તો આપણે રસોઈ અડધી કરીને ફરવા વહી જાવી 2-3 કલાક ને આવીને પાછ રસોઈ બનાવીને ટાઈમે જમવાય આપી દેવી ભૂમિને આ તો તોય આપણે એમ કર્યું ખબર ત્યારે વહી ગયું ત્યારે બહુ એન્જોય કર્યો બહુ એન્જોય કર્યો 35 પાઉન્ડની ટિકિટ આવી એટલો એન્જોય કર્યો વસલી લાઈનમાં આમ જવાનું છે આપણે આ વસલી આ બ્લેક ગાડીની એ હોસ્પિટલ લઈને જવાનું છે આપણે આ બેન મારા ઇન્સ્ટ્રક્ટર છે મેપ મને ન ચાલુ કરવા દીધો બેને હું આજ ઇન્સ્ટ્રક્ટર બની ગઈ છે છોકરી મજા આવે છે અમને તો મજા જ આવે હા કૃષ્ણા તો જો આ પિંક પિંક હે આ તો સારું પહેર્યું છે પિંક ને ઓલો શું કહેવાય પીચ કલર ને ઓલી ને સ્કાય ને મારે હારો છે પેરોટ ને નગર ઉભી ઉતાર દે બીજું અરે ભાઈ આ ડ્રાઈવર થોડા ખબર રિયલ ઓલા છે રિયલ મોટી છે ભાઈ આ પાલ બીચ ઉપર ગઈ હતી ને ગાડી જાય બીચ ઉપર ગઈ હતી ત્યાંથી પાલ લાવી હાચા મોટી કાન પહેરામ છે કાનમાં બસ ગાડી સીધી છે મોઢું ભલે સારું ન હોય પણ કપડાના વખાણ કરો
સીધી જ ન જાય. તે કીધું સીધી ગાડી આખો તો સીધી જવા તો સીધી જવા દે આજી. આ જો આમ ભેગા મળવીને તો અમને કામનો ઠાક નથી લાગતો, ઠાક ઉતરી જાય. મજા આવે હો. મજા આવે. એટલે ધીરજભાઈ ગાડું દે ને આ હું રેવા વહી ગયા. ના હું મંદિર રેવાય જાય. કેટલી વાર મંદિરે ગયા હતા? મંદિરે ગઈ હતી છોકરા મૂકવા. છોકરા તો પ્રેક્ટિસ માં કેવા જતા હતા. અમે જોઈને મસ્ત ડાન્સ કરે છે. રીવા બહુ મસ્ત ડાન્સ કરે છે. ગાડી હું આખું મને નહીં ખબર હોય ને. લઈ લઉં ને સાયકલ વાળામાં. લઈ લ્યો. બે લાઈન થાય તો હું લઉં ને. આપણે આમ જવાનું છે ફર્સ્ટ એક્ઝિટ. થાય ને બર્ઝન રોડે. બર્ઝન રોડ ગયો તારો તેલ પીવા પથ્થર. આની કરતા માર મેં ફારો. જો શેર પર બર્ઝન જો વાચ. આ વાસમાં રહી તો આખર નહીં દેખાય. બહુ કરી આસ્તો. સિગ્નલ બંધ થયો છે ને એને વાસી લીધો હશે. ના બોલે કે નહીં મેપ આ માં. મેપમાં બોલ. ઓલે આપણે નથી બોલતા ચેકેટલ રોડ. આવું છે પણ ખૂબ મજા છે. આ જ મજા છે હાજી. થોડીક સ્લો હોય ને આગળ ચેસ્ટ એવન્યુ આવશે. હા જો ઓલી બ્લેક ગાડી ગઈ ને ને આપણે લેવાનું છે. સિગ્નલ બતાવો ને. ચેસ્ટનટ એવન્યુ. જેન ગાડી મેપ નો હાલતો હોય ને આ હિરલબેન નો કોન્ટેક્ટ કરજો. આખા લેસ્ટર ના રોડ એને જોયા છે. પણ લેસ્ટર ના જોયા બીજા ના નહીં આ લેસ્ટર વાળા જ તે. લેસ્ટર વાળા જ કરજે બાકી બીજા નહીં કરતા. મારો મેપ બંધ કરે છે. અહીંયા પાણીપુરી હતી ને છે હો બેન ઓડમે પાણીપુરી ચાલુ થઈ ગઈ હવે. મારે એકટાણા છે એટલે માનનો પણ એમ નહીં એટલે ચાલુ થઈ ગઈ એટલે અમારે બહુ મેલ્ટન રોડે નહીં આવવું પડે. તમને બધાને લઈ જાવ. અમે પેલા બ્લેબી ગયા. બ્લેબી ટાઉન માં જઈને અને અડધી કલાક નું પાર્કિંગ જ જો માચો કર્યું. તને કેતી હતી ને. હાલો હવે પાછળના રોડે કરી આવું છે ને કર્યું જ નહીં. જો કૃષ્ણ આપણી પાણીપુરી આવી ગઈ હવે ગોલા આવશે. છે પાણીપુરી. હાલો લઈને આવીશું ને એટલે શોપિંગ કરજો હવે. મેં લીધું છે તે અમે બે લઈ લીધું. તમારે લેવાનું છે. હું ને કૃષ્ણ બે લઈ લેવો કૃષ્ણ. હું નહોતી લઈને આવી તોય મેં લીધું. હું તો લઈ લે હાલો. મંદુર ન થાય ને. હા ગોલા નથી યાર. ગોલા ખાવાથી ઓહો પાણીપુરી ઠીક છે છે, પણ ગોલા નથી. ઈ. હા બસ ન્યા જૂના કેમેરા જો. હાલો નીકળો. તો ગર્લ્સ ગેંગ જો ફરીને આવી ગઈ છે. 1 વાગ્યાના ગયા હતા 4:30 આવ્યા. અને હવે છોકરા માટે અહીંયા શું ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે. ભાજી પુલાવ ની તૈયારી થવા માંડી છે હવે. ગાજર નહીં ખા હિરલબેન. ગાજર તો ભાજીમાં મારે ગાજર જોઈશ. નથી નાખ્યા. મને ખબર છે એટલે જ કહું છું. ભૂખમાં ગાજર હાલે એમ. નાખે છે માણસો ગાજર. હું જ નાખું. કેપ્સિકમ ને એવું નાખું. અમારે કાંદા લસણ ને એવું બધું ન હોય ને. ગ્રીન કેપ્સિકમ કેપ્સિકમ તો નખાય. આપણે વટાણા હસોડા નથી કોઈનામાં હું ભૂલી ગયો. માર ઘરે છે. નાખ દે. ભાજીના માસ્ટર શેફ છે સપના બેન. એક બાજુ તપેલું ભાતનું ચડાઈ દીધું છે ને એક બાજુ ભાજી. ગાજર નાખે ભાજી એમ. હિરલબેન ખાશે ગાજર નાખેલી. એ જો ચા ને બિસ્કિટ. માનજી નકરો ચા. માનજી જીવતી રહેજો હો બાપા. વહી જાતી ને એમ. ભાજી રેડી અને બ્રેડ પણ બનવા મળ્યા છે. માનસીબેન બટર લગાવે છે બ્રેડ ને. મને લગાડે હું કોઈને ન લગાડું. અને આ બાજુ છોકરાઓ જો અમારે બાએ સત્સંગ ચાલુ કર્યા છે. ઇંગ્લિશ વાંચો છો? ઇંગ્લિશ નો શીખી જાઓ તમે તો. વાત જવા દો તમે. આ ડોશીની. હે ને ઈ લગાડવાનું બા.
કોરીઝ હોય એમાં ત્યાંથી આપે. આ બધા પત્તા તમે ઉખેડ નાખો ને લગાડેલ નીચે ઈ ચોટાડવાનું આપે. ઈ એમ જ હોય સ્કૂલમાં ફ્રી આપે એટલે શું હોય તમારે જોતા હોય લઈ લેવાના. અમે છોકરાને લખવા લઈ લેવી પણ ઈના એ પત્તે પાછા હું એ છોકરા રમતા હોય ઈના પેસ થી પાછા. ચમચી અહીંયા જ છે. નથી પણ ગુરજી કાલે કયો હિરલબેન? હા જેસી ને આ વેરાયટી નથી મારા પાસે. હા બે જવાનું આપણે. ડિનર પૂરું થઈ ગયું અને શું કહેવાય જો આ નવા મહેમાન પાછા આવી ગયા. આવો મિત્તલબેન, જય સ્વામિનારાયણ. અને આ એક અમારી હારે છે અને પાછળ કેટલા છોકરાઓને આવવાનું જ છે. આવો ફરજિયાત. હાલે મંત્ર આવવાનું ચાલો. આ શું લીધું છે હાથમાં? આ સીધા હાલે ને એટલે અડાડે નહીં પણ લીધી કરવું તો. જો મિત્તલ નું ઇન્ટ્રો કરાવ્યું ને નવા મહેમાન પાસે આવી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ કે સ્વાતિ. વાડ વાહે એવડો પીવે. અમને પાવભાજી મળશે. આવતી હતી મારે ઘરે એમ નહીં આવતી હતી મારે ઘરે. બધાય કરતા ક્રિષ્ના હારી લાગે છે. બધી ક્રિષ્ના હારી લાગે છે. કન્ફર્મ કરે છે. આપડા ટેસ્કો માંથી આમ જો શું કેવાય ના ઇન્સાફી કેવાય. અમારે એક ટાણા છે તો અમારે પેલા લઈ આવીને રાખી મૂકવાનું હતું તો અમે એક ટાણા વાળા ખાઈને ઉભા થાય ન થાય આઈસ્ક્રીમ દઈ દેવાનું. ના ના પ્લાન કોનો હતો હિરલબેન? ચેતનાનો. આ બધાને મારે ચૂપચાપ બેહન તો આપવાના હતા. કેમ એટલા બધા દાંત કાઢો હિરલબેન? તો બાલ મંદિર લઈને નીકળ્યું એમ. હા પણ હું કે 8 છે ને 7 છે આ થઈને. 1 2 મોટીઓ કેટલી? 3 4 5 6 મોટીઓ ને 7 જણા હારે છે. સ્વાતિ નહીં નથી એટલે મારાય નથી. મારા નથી, સ્વાતિના નથી, માનસીના નથી, માનસીને મારાય નથી. કેવી આખી રૂમ ભરાઈ ગઈ. કોણ કોની વાત સાંભળતી હોય ખબર નહીં. અત્યારે ક્યાં જાવ શ્રીવાંશ? ક્યારનું વિશાલ અંકલ પાસે વહી જા. આવજો બા. જય સ્વામિનારાયણ દાદા. જય સ્વામિનારાયણ.